નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે છેડતી। સ્કૂલે જતી વિદ્યાર્થીનીનો પીછો કરી વિધર્મીએ વાત કરવા દબાણ કરી હેરાન કરી। વર્ષ અગાઉ તરુણીના પરિવારે ઘર ખાલી કરવું પડ્યું હતું। તરુણીના માતા પિતાએ વારંવાર સમજાવ્યા બાદ પણ નરાધમ નહીં સુધર્યો। આખરે માતા પિતાએ પોલીસનો સહારો લીધો, જ્યાં પોલીસે ગુનો નોંધી સાબિર કુરેશીની ધરપકડ કરી। ગઈકાલે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી કે એમની નાની દીકરી જે 10મા ધોરણમાં ભણે છે, એમની સાથે એક વ્યક્તિ જે 21 વર્ષનું છે એ એની છેડખાની કરે છે, એને પરેશાન કરે છે, સ્ટોકિંગ પણ કરે છે। આ પ્રકારની વિગતો પોલીસને જણાવી હતી। પોલીસે આ બાબતને લઈ અને ગુનો નોંધ્યો, જેમાં BNSની ધારા ઉપરાંત પોક્સોની કલમો પણ ઉમેરવામાં આવી છે અને જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી છે અને અત્યારે એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી છે। જે આરોપી છે એનું નામ સાબિર કુરેશી છે। એણે ઘણા સમયથી આ દીકરીને હેરાન પરેશાન કરતો હતો અને એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ તપાસ પોલીસ કરી રહેલ છે।